નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 101 વારનું ફૂલ્લી ફર્નિશ્ડ મકાન લઈને આવી ગયો છું. રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. જેટલું પણ તમે વસ્તુ આમાં જોશો ને બધું જ એઝ ઇટ ઇઝ જોવા મળી જશે, અને એ પણ એક સારા એવા નેબરહુડની અંદર આ મકાન રહેવાનું છે. ચલો તમને ટૂર કરાવું. ફર્સ્ટ ઓફ તમે એન્ટર થશો ને એટલે આગળ સ્ટેરકેસ, કોમન વોશરૂમ, અને જોઈ શકો છો કે આ તમારો પાર્કિંગ એરિયા છે. એમાં તમને એક બેડરૂમ જોવા મળી જશે. બેક સાઈડમાં તમને કિચન માટેનું એક એક્સેસ મળી જશે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. સો જોઈ શકો છો આ બેક સાઈડનો એરિયા છે. અહીંયાથી તમને ડાયરેક્ટ કિચનના વોશ એરિયામાં એક્સેસ મળશે. આ હતો ગ્રાઉન્ડ ફ્લોર. અત્યારે ફર્સ્ટ ફ્લોરમાં એટલે ફર્સ્ટ બેડરૂમમાં થોડો ઘણો સામાન રાખેલો છે, એ નથી બતાવતો ફર્સ્ટ બેડરૂમ. બાકી તમે પાર્કિંગ સ્પેસ જોઈ શકો છો. સારી એવી પાર્કિંગમાં તમને સ્પેસ જોવા મળી જશે. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે આગળનો પોર્ચ એરિયા છે, અને ત્યાંથી તમે અંદર આવશો ને એટલે તમારો મસ્ત મજાનો લિવિંગ રૂમ છે, જે તમે જોઈ શકો છો ફર્નિચર. અને આમાં અત્યારે તમે જેટલું પણ જુઓ છો ને બધું જ તમને એઝ ઇટ ઇઝ આ બંગલોમાં જોવા મળી જવાનું છે. સોફા, એસી, પંખા, ટીવી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. લિવિંગ રૂમમાં જોઈ શકો છો સારી એવી સ્પેસ આપેલી છે. એક તમને વિન્ડોઝ જોવા મળી જશે. ટીવી યુનિટનું પણ મસ્ત મજાનું સેટઅપ કરેલું છે. અને આગળની સાઈડ રહેવાનું છે તમારું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ, જેમાં 4 સિટિંગનું અત્યારે ડાઇનિંગ ટેબલ કરેલું છે. સાઈડમાં વોશ બેસિન એરિયા જોવા મળી જશે. એક બેડરૂમ આપેલો છે અને કિચન, જે તમે જોઈ શકો છો. કિચનમાં પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી રહેવાની છે. સો આ રહેવાનો છે તમારો વોશ બેસિન એરિયા. સાઈડમાં તમારો ફર્સ્ટ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથે, અને આમાં પણ તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. સરસ મજાનું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. નીચે તમે જોઈ શકો છો સરસ ટાઇલ્સ લગાવેલી છે. વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે, અને એક સોફા કમ બેડ આપેલો છે. અને જોઈ શકો છો કે સાઈડમાં તમારું કિચન રહેવાનું છે, એ પણ હું તમને બતાવી દઉં છું. જે આખું વ્હાઇટ થીમમાં કિચનનું સેટઅપ કરેલું છે, જેમાં ફ્રીજ, ઓવન, ચીમની બધું જ ઇન્ક્લુડ રહેવાનું છે. બેક સાઈડમાં વોશ એરિયા જોવા મળી જશે, જે જોઈ શકો છો. આ તમારો વોશ એરિયા છે. ગેસ લાઇન આપેલી છે. કિચનમાં પણ પ્રોપર તમને પ્લેટફોર્મ જોવા મળી જશે. હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર. ત્યાં તમને 2 બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે. ટોટલ 4 BHKનો બંગલો છે. આ માસ્ટર બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની આવી જશે, અને બેક સાઈડમાં તમે જે જોઈ શકો છો કે આ તમારો માસ્ટર બેડરૂમ છે. પ્રોપર સ્પેસ, ટીવી, પંખા, એસી બધું તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અટેચ વોશરૂમ આવી જશે. બાકી આમાં તમે સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ જોવા મળી જશે. વોર્ડરોબ પણ આપેલું છે. અને આ હતો તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં તમે બેડ રાખતા સ્પેસ જોઈ શકો છો. ત્રણેય સાઈડ તમને માસ્ટર સ્પેસ જોવા મળી જશે. એન્ડ આ છે તમારો ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ છે. અટેચ વોશરૂમ અને અટેચમાં એક બાલ્કની જોવા મળી જશે. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે, અને અહીંયા તમે બાલ્કની અથવા તો વોશ એરિયા જે પણ ગણો તે. સો આ પણ માસ્ટર બેડરૂમ છે, ફોર્થ માસ્ટર બેડરૂમ. પ્રોપર સ્પેસ આપેલી છે વોર્ડરોબ માટે, એન્ડ તમને બેડ રાખતા પણ ત્રણેય સાઈડ સ્પેસ જોવા મળી જશે. મસ્ત મજાનો બંગલો છે. રેડી ટુ મૂવ રહેવાનો છે. જેટલી વસ્તુ જોઈ બધી એઝ ઇટ ઇઝ રહેવાની છે. અહીંયા રહેવાનું છે તમારું ટેરેસ. બંને સાઈડ ઓપન ટેરેસ છે. વચમાં તમે જોઈ શકો છો કે ત્યાં પણ તમને ફર્નિચરનો કબાટ કરેલો જોવા મળી રહેવાનો છે. આ આગળનો ટેરેસ છે, અને સિટીના પ્રાઇમ લોકેશનની અંદર આપણો આ બંગલો જ આવેલો છે. હમણાં પ્રોપર ડિટેલ આપી દઉં છું. આ બેક સાઈડનું ટેરેસ છે, જે જોઈ શકો છો. ત્યાંથી પણ તમને સરસ મજાનો વ્યૂ મળવાનો છે. 101 વારનો 4 BHK બંગલો. 18 ફૂટનું મોઢું છે, 50 ફૂટની ઊંડાઈ છે. ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. લોકેશનની વાત કરું તો મવડી નિયર બાપા સીતારામ ચોક, રાજકોટમાં આ બંગલો આવેલો છે. વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે કોલ કરી વધુ ડિટેલ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.